ગુડ મોર્નિંગ. આગળની જે થિયરી છે તે છે ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે થતું કાર્ય સમજવા પહેલા આપણે સમજવું પડે કે ચલ બળ શું છે. ચલ બળ એટલે શું? તો આગળ જે આપણે થિયરી જોઈ તેની અંદર આપણે જોયેલું છે કે બળ જે છે તે આપણે અચળ લેતા હતા. હવે અચળ બળ થતું કાર્ય આપણે જોઈ ગયા જેમાં F આખા જે કાર્ય દરમિયાન અચળ રહેતું હતું. પરંતુ ચલ બળ એટલે શું? તો ચલ બળ એટલે કે સમય સાથે જે બળ બદલાતું રહે કે અંતર સાથે જે બળ બદલાતું રહે એટલે કે બળ લગાડતા જે અંતર કાપે છે તે અંતર કાપતી દરમિયાન બળ બદલાતું રહેતું હોય, અલગ અલગ બળ લાગતું હોય તો એ બળને ચલ બળ કહેવામાં આવે છે. ખબર પડી કે જે બળ સમય કે અંતર સાથે બદલાતું રહેતું હોય અને એ દરમિયાન કાર્ય થતું હોય તો એને ચલ બળ વડે થતું કાર્ય કહી શકાય. હવે જો આપણે જોઈએ અહીં તો અહીં ગ્રાફ આપેલો છે. એ જોવા પહેલા આપણે એક બીજો ગ્રાફ જોઈએ સમજવા માટે ફક્ત કે જો આપણે અચળ બળ રાખેલું હોય તો આપણને ખબર છે કે ગ્રાફ કેવો આવવો જોઈએ, સ્ટ્રેટ લાઈન આવવો જોઈએ. એટલે કે આ અચળ બળ હોય અને એ દરમિયાન જો કાર્ય થતું હોય તો આ રીતે સ્ટ્રેટ લાઈન આપણને મળશે. પણ તમે હવે જો ગ્રાફ જોશો તો આ ગ્રાફમાં આ રીતે ઉપર નીચે ગ્રાફ જાય છે. આપણે મેઈન આ જોવાનું છે. સમજાય કે આ ભાગ જે છે તેની વાત કરવાની છે. અહીંથી શરૂઆત થાય છે અને આ લાઈન જે છે તે લાઈન આપણે જોવાની છે. હવે એ જો જો તો એ બદલાય છે, સ્ટ્રેટ લાઈન નથી. સ્ટ્રેટ લાઈન નથી મતલબ કે એનું જે બળ છે તે બળ અચળ રહેવાનું નથી. હવે જોઈએ કે આ ચલ બળ વડે થતું કાર્ય આપણે કેવી રીતે મેળવી શકીએ. તો અહીં આપણે ચલ બળ વડે કાર્ય મેળવવાનું છે. તે કાર્ય મેળવવા માટે હવે આપણે કરી શું શકીએ તો એ જોવા માટે આપણે આ એક ગ્રાફ દોરેલો છે કે અહીં આપણને બતાવેલું છે કે xi એટલે કે પ્રારંભિક અવસ્થા કેવું છે, પ્રારંભિક સ્થાન xi છે. ત્યાં આપણે કોઈ બળ લાગે છે. હવે ત્યાંથી બળ લાગતા બળ બદલાતા છેલ્લે એનું સ્થાનાંતર xf જેટલું થાય છે, xf જેટલું. બરાબર છે. હવે જો જોઈએ તો આમાં ટોટલ કાર્ય આપણે શરૂઆત આપણે કેવી રીતે શોધી શકીએ? તો અહીં આપણે કુલ કાર્ય જે છે તે ડાયરેક્ટ આપણે શોધી શકવાના નથી f x કરીને. કારણ શું છે? તો બળ બી બદલાય છે અને x જે છે એ પણ બદલાય છે. તો આપણે ચલ બળ વડે કાર્ય મેળવવું હોય તો હવે શું કરી શકીએ આપણે? તો હવે આપણે શું કરી શકીએ? તો આપણે થિયરી ભણી ગયેલા છે ત્રીજા ચેપ્ટરમાં તત્કાલીન પ્રવેગ તત્કાલીન વેગ જોઈ ગયેલા. તેમાં પણ કંઈક આવું થતું હતું કે સમય સાથેનો વેગ બદલાતો હતો. હવે સમય સાથેનો વેગ બદલાય કરતો હતો ત્યારે આપણે શું કરેલું? તો આપણે નાના ભાગોમાં વહેંચી કાઢેલું અને એ નાના ભાગોમાં વહેંચી કાઢેલું અને ત્યારબાદ એનો સરવાળો કરેલો. યાદ છે? સંકલન કરેલું. તો હવે આપણે એ જ વસ્તુ આમાં અપ્લાય કરવું પડશે કે હવે આપણી પાસે xi અને xl એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન છે. બરાબર છે. હવે આપણે કહીએ કે ધારો કે કોઈ dx એટલે કે ડેલ્ટા x જેટલો સ્થાન આપણે આ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર લઈએ અને એ સ્થાનાંતર દરમિયાન fx જેટલું બળ લાગે છે. fx એટલે એટલા ભાગમાં આપણે કરેલું છે એ ક્રોસ સેક્શન તમને દેખાય છે. આ ક્રોસ સેક્શન કરેલું છે અને એ ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ ડેલ્ટા a બરાબર આપણે શું લખી શકીએ? તો ડેલ્ટા a બરાબર fx ડેલ્ટા x થશે. કારણ શું? તો આપણે આ જે ભાગ બને છે તે લંબચોરસ જેવો ભાગ બને છે એટલે આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી છે? તો આપણે કીધું ડેલ્ટા x અને લંબાઈ કેટલી છે? તો f પર આધાર રાખશે અને એને કીધું fx અને fx ડેલ્ટા x જેટલું થશે. હવે આપણને એનું જો જોઈએ તો fx ડેલ્ટા x જેટલું મળે છે. fx ડેલ્ટા x એટલે એ શું છે? તો એ ભાગની અંદર થયેલું કાર્ય છે. સમજાય કે એ ભાગની અંદર થયેલું કાર્ય છે.
એટલે હવે જો આપણે વિચારીએ કે આ એક સૂક્ષ્મ ભાગની અંદર આપણને fx જેટલું કાર્ય મળે છે, તો એ મતલબ એનો એવો થયો કે આ ભાગમાં આટલું કાર્ય થયું. હવે જો આપણે જોઈએ તો એક એલિમેન્ટ બળ કેટલું રાખવું? fx, સ્થાનાંતર કેટલું? Δx. મતલબ એ સમયે આટલું કાર્ય થાય છે. હવે એ જ રીતે જો જોઈએ તો બીજી કોઈ જગ્યાએ આપણે મેળવવું હોય, ધારો કે મને અહીંયા મેળવવું હોય, આપણે મેળવવું હોય, તો હવે મેં શું કર્યું? તો આ ભાગનું ક્ષેત્રફળ કરું, એટલે આ સ્થાનાંતર કેટલું છે તે, અને એ દરમિયાન આટલું બળ એટલે fx જેટલું તે જે બળ છે તેનો ગુણાકાર કરું, અને પછી એનો કાર્ય આપણે મેળવી શકીએ કે ધારો કે એ ક્ષેત્રફળ જે છે આને Δx કીધું છે, તો આને Δx ડેશ કીધું, ના અહીંયા બળ જે લાગે છે તેને fx ડેશ કીધું, તો હવે જો ક્ષેત્રફળ કેટલું આવશે? તો હવે આવશે fx ડેશ Δx ડેશ. એટલે આ આપણે બીજું કાર્ય કર્યું, આ પહેલું કાર્ય મળ્યું. ધારો કે હવે બીજા ભાગનું મેળવવું હોય તો પાછું એ કાર્ય શોધવું, ત્રીજા ભાગનું મેળવવું હોય તો પાછું આ રીતે કાર્ય શોધવું. એ રીતે નાના નાના ભાગોનો જો મેં કાર્ય શોધી કાઢું અને એ બધા કાર્યોનો જો મેં સરવાળો કરું તો મને કુલ કાર્ય મળી જાય. સમજ પડે? એટલે હવે મારે શું કરવું પડશે? તો આ જે કાર્ય થાય છે તે કાર્યને આ રીતે ભાગ પાડેલા છે એવા નાના નાના ભાગોમાં વિભાજિત કરવું પડે, અને એ નાના નાના ભાગોમાં વિભાજિત કર્યા બાદ મેં એ કાર્ય મેળવી શકું. સમજ પડે? એટલે હવે મારે આ કાર્ય મેળવવું હોય તો કાર્ય મેળવવા માટે શું કરી શકું? તો આ જે નાના નાના ભાગો જે પડ્યા એ નાના નાના ભાગોનો સરવાળો કરવો પડે, અને એને આપણે કહીએ છે સંકલન. સંકલન કરવું એવું કહીએ છે. જુદા જુદા નાના નાના ભાગોમાં વિભાજિત કરવું તેને આપણે વિકલન કહીએ છીએ, અને એવા નાના નાના ભાગોનો સરવાળો કરવો, ભેગા કરવો, તો આપણે એને સંકલન કહીએ. તો આપણે લખીએ તો શું લખી શકીએ? તો પહેલા આપણે ચલ બળ વિશે લખવું પડે. ચલ બળ એટલે શું? તો ચલ બળ એટલે સમય સાથે જે બળ બદલાતું રહે તે બળને ચલ બળ કહે છે. સમજાય કે ચલ બળ શું છે? હવે આપણે કે કાર્યની વાત કરીએ તો કાર્ય કેટલું થાય છે તેની વાત કરીએ તો કાર્ય મેળવવા માટે આપણે શું કર્યું? તેમ કે આ નાના ભાગોનો સરવાળો કરવો પડે, આ બધા નાના ભાગોનો સરવાળો કરવો પડે. એટલે હવે મારે શું કરવું પડે? w બરાબર આ ભાગોનો સરવાળો કરશે. આ સમેશન આપણે લખીએ ક્યાંથી ક્યાં? તો x થી x પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી કયો કાર્ય? તો fx Δx. સમજાય કે આ રીતે થશે. હવે અહીંયા તો આ આપણું કાર્ય. હવે આ સંબંધના કાર્યને આપણે શું સમજવાનું છે? તો આપણે તત્કાલીન વેગ અને પ્રવેગમાં જોઈ ગયેલા કે તે ક્ષણે વેગમાં બદલાવ થતો હતો. હવે આમાં પણ ક્ષણે જો બળ બદલાતું હોય તો આપણે એની ખબર રાખવા માટે આપણે શું કરવું પડશે? તો આ જે નાના નાના ગાળો Δx એ ગાળાઓ એટલા સૂક્ષ્મ લેવા પડશે કે જેથી આપણને ક્ષણે જે બળમાં બદલાવ થતો હોય અને એના કારણે જે કાર્ય થતું હોય એ કાર્ય આપણે મેળવી શકીએ. એટલે હવે જો આપણે જોઈએ તો હવે આપણે એ કાર્યને કેવી રીતે લખી શકીએ? તો એના માટે કે Δx ના સૂક્ષ્મ ભાગો માટે આપણે શું વિચારી શકીએ? તો આપણે એવું વિચારી શકીએ કે Δx ટેન્ડ ટુ 0. Δx ટેન્ડ ટુ 0 નો મતલબ શું થાય? તો Δx ટેન્ડ ટુ 0 મતલબ કે આ જે ગાળો છે એ ગાળો એટલો સૂક્ષ્મ હોય કે જે 0 ની નજીક હોય. 0 ની નજીક હોય એટલે કે 0 ન હોવો જોઈએ. 0 ની નજીક એટલે કેવો? તો 0.01 0.001 0.010 કે 11 આ 0 ની નજીક કહેવાય પણ 0 નથી. એવા નાના ભાગો પાડવાના છે. એટલે હવે એનાથી શું થઈ જશે?
તો આપણને ક્ષણે ક્ષણે જે બળ બદલાય છે એના કારણે જે નાના નાના કાર્યો મળે છે એ બધા મળશે અને એ બધાનો સરવાળો કરીને આપણને કુલ કાર્ય મળશે. એટલે કે આ ભાગમાં જે કાર્ય થયું, આ ભાગમાં આ રીતે બધા જુદા ભાગોમાં જે પણ નાના નાના જુદા જુદા કાર્યો થાય છે એ બધાનો સરવાળો કરીને આપણને કુલ કાર્ય મળે છે. આ શીખવાનો તો અર્થ તમને ખબર છે. હવે મારે તમારે શું લખવું પડે તો w બરાબર હવે લિમિટ લેવી પડશે. લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 સંકલન આપણે લખવું પડશે. આના પછી સિગ્મા લખી દીધું છે fx ડેલ્ટા x. સમજાય? એટલે આ આપણું સૂત્ર છે. હવે શું કરવાનું તો હવે આ જે આમાં લિમિટ મૂકી એટલે આ ડેલ્ટા x ની જગ્યાએ શું થઈ જશે તો dx થઈ જશે. એટલે w બરાબર હવે શું લખી શકીએ સંકલન xi dxi. સંકલન તમને ખબર છે સંકલન એટલે કે નાના નાના ભાગોનો સરવાળો કરવો અને વિકલન એટલે નાના નાના ભાગોમાં વિભાજિત કરવું. આ સંકલનનું ચિહ્ન છે. ક્યાંથી આ પ્રારંભિક બિંદુ કહેવાય અંતિમ બિંદુ કહેવાય. હવે fx dx લિમિટ આવી ગઈ એટલે શું લખવાનું dx.